મહીસાગર નદીના પવિત્ર કિનારે જે આજે પણ ભગવાન શિવની હાજરી અનુભવાય છે। તો હેલો, મારું નામ છે શૈલેષ ને હું વાત કરી રહ્યો છું ખેડા જિલ્લામાં આવેલ 800 વર્ષ પૌરાણિક ગળતેશ્વર મહાદેવ મંદિરની। ઇતિહાસની વાત કરવા જઈએ તો આજથી લગભગ 800 વર્ષ પહેલા આ જ ધરા પર ગાલવ ઋષિએ શિવજીની કઠોર તપસ્યા કરી હતી અને એ તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન મહાદેવ સ્વયં આ જગ્યા પર વાસ સ્વીકાર્યો હતો। લોકવાયકા મુજબ કહેવાય છે કે મુગલ કાળમાં મંદિર તોડવાનો પ્રયાસ થયો, પણ શિવલિંગમાંથી અવાજ સંભળાયો અને આક્રમણકારો ભયભીત થઈને ભાગી ગયા। મહાદેવના આ ચમત્કારથી આજે પણ લોકોના વિશ્વાસને અડંગ રાખે છે। સમય જતાં મંદિરને નુકસાન થયું હતું, પરંતુ સંતરામ મંદિરના મહંત શ્રી રામદાસજીના પ્રયત્નો અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રસથી ગળતેશ્વર મહાદેવનું ભવ્ય જીર્ણોદ્ધાર પૂર્ણ થયું। અને અહીં એક અનોખું મહત્વ છે કે જ્યાં ગળતી નદી અને મહીસાગર નદી બંને મળીને શિવલિંગ પર સતત અભિષેક કરે છે અને આ જ કારણથી દૂર દૂરથી ભક્તો મહાદેવજીના દર્શન કરવા માટે આવે છે અને મહીસાગર નદીમાં સ્નાન કરીને આત્મિક શાંતિ અનુભવે છે। તો હું તમને જરૂરથી કહીશ કે તમે પણ તમારા પરિવાર સાથે ગળતેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા અવશ્ય આવજો। અને આ વિડીયો સારી લાગી હોય તો આગળ શેર કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। અને આવા જ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર દર્શન માટે આપણા પેજને હમણાં જ ફોલો કરી લેજો। જય ગળતેશ્વર મહાદેવ।